નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ આજ તારીખ 1/8/2026થી મળ્યો છે આ વિશેષ લાભ। તો શું વિશેષ લાભ મળ્યો છે જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને ધ્યાનથી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હા, બધા કામ પડતા મૂકીને વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ ઉપયોગી છે। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનંતી પણ છે કે જો અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ તો તમારે પણ એક નાનું એવું કામ કરીને અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તહેવારની મોસમ દરમિયાન દિવાળી ભેટ તરીકે આ વર્ષે બીજા ભાગમાં મોંઘવારી ભથ્થામાં બીજો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં જે બીજો વધારો એટલે કે જુલાઈ મહિનાથી લાગુ થતો હોય તો તેની જાહેરાત ખાસ કરીને દિવાળી જેવા તહેવાર ઉપર થતી હોય છે। તો ખાસ કરીને આ તહેવારોની મોસમ દરમિયાન જે દિવાળી ભેટ તરીકે આ વર્ષનો જે બીજો મોંઘવારી ભથ્થામાં વધારો છે તે થવાની અપેક્ષા દરેક પેન્શનરો અને કર્મચારીઓ રાખી રહ્યા છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ મૂળભૂત પગારની એક ટકાવારી છે જેનો હેતુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ફુગાવાની અસરને સરભર કરવાનો છે। તો વર્ષમાં 2 વાર સમીક્ષા કરાયેલી નવી જાહેરાતો સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે અને જાન્યુઆરી અને જુલાઈમાં તેનો અમલ શરૂ થાય છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું એક મૂળ પગાર અને પેન્શનની ટકાવારી છે જેનો હેતુ દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે જે મોંઘવારીમાં વધારો થતો હોય તેને સરભર કરવાનો છે। તો વર્ષમાં 2 વાર એટલે કે માર્ચ અને ઓક્ટોબરમાં તેની જાહેરાત થાય છે અને તેનો અમલ છે તે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી શરૂ થાય છે। તો ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા એપ્રિલમાં નવીનતમ ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરીથી અમલમાં આવતા મૂળ પગારના ઘટકને 58%થી વધારીને 60% કરવામાં આવ્યો હતો। તો લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો સહિત 1 કરોડથી વધુ વ્યક્તિઓને ડીએ અને મોંઘવારી રાહતમાં વધારાનો લાભ મળ્યો હતો। તો પછીના મહિનાઓમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે આઈબીએ એ મે, જૂન અને જુલાઈ 2026ના મહિનાઓ માટે કર્મચારીઓ અને અધિકારી કર્મચારીઓ માટે સુધારેલા ડીએ અને ડીઆરની જાહેરાત કરી। તો તેણે મૂળ પગાર ₹48,000થી 1,17,000 સુધી અને ડીએ ₹435થી 1,050 સુધી વધાર્યો। તો બાદમાં ભારતીય રેલવેએ પણ તેના કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં 2% વધારો કરવાની જાહેરાત કરી હતી। તો ત્યારબાદ વાત કરીએ તો શું આપણે આ વર્ષે બીજા ડીએ વધારાની અપેક્ષા રાખી શકીએ? તો કર્મચારીઓ અને પેન્શનરો આ વર્ષે વધુ એક વધારાની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે। તો શ્રમ બ્યુરોના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના માસિક ડેટા જાહેર થયા પછી જુલાઈમાં વધારો થવાની આશા હતી। તો આ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના ભાવમાં થતી વધઘટને ટ્રેક કરીને છૂટક ફુગાવાને માપે છે। તો છેલ્લા મહિનાના ડેટા ટ્રેન્ડને આધારે ડીએમાં 3થી 4% વધારો થવાની અપેક્ષા હતી। તો માર્ચ માટે AICPI-IW 149.1, એપ્રિલમાં 149.9 અને મેમાં 150.8 હતો।
તો જ્યારે જો આ વૃદ્ધિ દર સ્થિર રહે તો જૂન માટે 151.7 રહેવાનો અંદાજ છે. તો વધુમાં તાજેતરના સરકારી ડેટા દર્શાવે છે કે જૂન 2026માં છૂટક ફુગાવો વધીને 4.38% થયો હતો, જ્યારે ખાદ્ય ફુગાવો વધીને 5.32% થયો હતો. જોકે અંતિમ સુધારો જૂન 2026ના AICPI-IW ડેટા અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે. તો ત્યારબાદ વાત કરીએ તો દિવાળી ભેટ નવેમ્બરમાં બીજો ડીએ વધારો થશે. તો જો મહિનાને કોઈ ડીએમાં વધારો જાહેર ન થાય તો પણ લાભાર્થીઓને વર્ષના બીજા ભાગમાં બીજો વધારો જોવા મળી શકે છે. તો ભૂતકાળના દાખલાઓ અનુસાર કેન્દ્રીય શ્રમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓક્ટોબર 2025માં કહ્યું હતું કે કેબિનેટે 3% ડીએ વધારાને મંજૂરી આપી છે, જે ઘટકને મૂળ પગારના 53% સુધી વધારી દે છે. તો એક વર્ષ પહેલા 2024માં પણ કેન્દ્રએ દિવાળીના તહેવારની મોસમ પહેલા વધારાની જાહેરાત કરી હતી. તો આ વર્ષે દિવાળી નવેમ્બરમાં છે, તેથી લાભાર્થીઓ આ વર્ષે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં દિવાળી ભેટની અપેક્ષા રાખી શકે છે. તો ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારો કેમ મહત્વપૂર્ણ છે. તો કેન્દ્રીય અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ડીએ પગાર વિભાજનનો એક ઘટક છે, જેનો હેતુ જીવન નિર્વાહના વધતા ખર્ચને ઘટાડવાનો છે. તો નોંધનીય છે કે પગાર વળતરના અન્ય ઘટકો પણ નક્કી કરે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ યોગદાન, પેન્શન, ભથ્થા, ગ્રેચ્યુઇટી અને વધુ. આમ ઉચ્ચ ડીએ ખાસ કરીને ડીએ મર્જરની માંગને ધ્યાનમાં રાખીને એકંદર પગારમાં નોંધપાત્ર અને આપમેળે વધારો થઈ શકે છે, અને પરિણામે અન્ય આશ્રિત ફાળવણીમાં પણ વધારો થઈ શકે છે. તો 7મા પગાર પંચ હેઠળ નિર્ધારિત AICPIના 12 મહિનાના સરેરાશને આધારે પગાર વધારો ગણવામાં આવે છે. તો વર્ષ 2021થી 10 વખત વધારો થયો હતો. જુલાઈ 2021માં સૌથી વધુ 11% અને છેલ્લો જુલાઈ 2025માં 3%નો હતો. ત્યારબાદ વાત કરીએ તો 8મા CPCની જાહેરાત ક્યારે થવાની અપેક્ષા છે. તો સામાન્ય સમયરેખા મુજબ કમિશન તેની રચનાના લગભગ 18 મહિના પછી ભલામણો જાહેર કરે તેવી અપેક્ષા છે, જેનો અર્થ એ છે કે આપણે ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027માં જાહેરાતની અપેક્ષા રાખી શકીએ છીએ. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.